નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે મિત્રો ગઈકાલે જુનિયર ક્લાર્ક વીએમસી મિત્રો જુનિયર ક્લાર્કની જે મિત્રો પરીક્ષા લેવામાં આવેલી હતી તેનું મિત્રો પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે। તે મિત્રો પરિણામ કેવી રીતે તમારે ડાઉનલોડ કરવું તેની મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે। અને મિત્રો અમારું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, બંનેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો અત્યારે જોઈન કરી લેજો। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં જે મિત્રો પરિણામ આવેલું છે તે મિત્રો આપણે નોટિફિકેશન જોઈએ। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર, બરોબર। અને જાહેરાત ક્રમાંક પણ જોઈ શકો છો 996/2021 જુનિયર ક્લાર્ક વર્ગ 3, બરોબર, સામ વર્ગની સીધી ભરતી માટે। પરીક્ષાની તારીખની વાત કરીએ તો મિત્રો 8/10/2023ના રોજ મિત્રો પરીક્ષા લેવામાં આવેલી હતી અને ઓએમઆર પદ્ધતિથી મિત્રો એમસીક્યુ ઓએમઆર પદ્ધતિથી મિત્રો પરીક્ષા લેવામાં આવી હતી અને સ્પર્ધાત્મક પરીક્ષા, બરોબર। તો મિત્રો અહીંયા તમે નોટિફિકેશન જોઈ શકો છો અને આ નોટિફિકેશન મિત્રો તમારે ડાઉનલોડ કરવા માટે આપણે વિડીયોમાં આગળ તમને જણાવી દઈશું। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ, નોટિફિકેશન જોઈએ આગળ। તો મિત્રો વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત ક્રમાંક 996/2021 જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની સીધી ભરતી માટે મંડળ દ્વારા 8/10/2023ના રોજ એમસીક્યુ ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી યોજવામાં આવેલી હતી, જેની અંદર મિત્રો આન્સર કીની વાત કરીએ તો 4/12/2023ના રોજ ફાઇનલ આન્સર કી પણ મિત્રો પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી, જેની અંદર 4 પ્રશ્નો રદ કરવામાં આવેલા હતા અને 200 ગુણનું પેપર હતું। કુલ 196 પ્રશ્નો વચ્ચે વહેંચતા પ્રો-રતા પદ્ધતિ મુજબ જોઈએ તો મિત્રો એક પ્રશ્નનો કુલ ગુણ જોઈએ તો 1.020 ગુણ થાય, બરોબર, અને તે નિયત કરવામાં આવેલા હતા। તેમજ ખોટા પ્રશ્ન, ત્યારબાદ મિત્રો ખાલી છોડેલ પ્રશ્નો, ત્યારબાદ મિત્રો પ્રશ્નમાં એક કરતાં વધુ ટીક કરેલા હોય, બરોબર, એટલે કે અનકોડ કરેલા હોય, ત્યારબાદ મિત્રો ચેક કરેલ હોય, તેમના બધાના મિત્રો માર્ક કાપવામાં આવેલા છે, જે તમામ પ્રશ્નોના મિત્રો 0.25 ગુણ કાપવામાં આવેલા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જો ઉમેદવાર વિકલ્પ ઈને ટીક કરેલો હશે, બરોબર, ઈને અનકોડ કરેલો હશે તો મિત્રો જે 0.25 ગુણ કાપવામાં આવે છે તે મિત્રો કાપવામાં નહીં આવે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તમામ કેટેગરી મુજબ કેટલા ઉમેદવારોને પાસ કરવામાં આવેલા છે, કેટલા ટકા ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે। તો મિત્રો સરકારશ્રીના પ્રવર્તન નિયમો અનુસાર તમામ કેટેગરી માટે 40% મિત્રો 40% લઘુત્તમ લાયકી ગુણના ધોરણે ધ્યાને લઈ સફળ થયેલ લાયક ગણવાપાત્ર ઉમેદવારોની મેરિટ લિસ્ટ યાદી નીચે મુજબ અહીંયા દર્શાવેલી છે, બરોબર, જેની અંદર કુલ ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો 17,067 મિત્રો ઉમેદવારોને મેરિટ લિસ્ટની યાદીની અંદર ઉમેરવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મંડળ દ્વારા આ પરીક્ષાને અંતે પ્રસિદ્ધ કરવામાં આવેલ લાયક એટલે કે ક્વોલિફાય ગણવાપાત્ર ઉમેદવારોની યાદીમાં સમાવેશ થવા પાત્રથી ઉમેદવારોને તેઓને નોકરીનો હક પ્રસિદ્ધ થતો નથી, બરોબર, એટલે કે હજી એ લોકોને નોકરી આપવામાં આવેલી નથી, બરોબર। સદર ભરતી માટે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી પસંદગી પ્રતીક્ષા યાદીમાં સમાવવા પાત્ર ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની વડોદરા નગરપાલિકા કક્ષાએથી જુનિયર ક્લાર્કની જાહેરાત તથા ભરતી નિયમોની જોગવાઈ આધીન રહીને ચકાસણી કરવામાં આવશે, એટલે કે મિત્રો હજી તમારે ડોક્યુમેન્ટ ચકાસણી પણ કરવા જવાનું રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ઉમેદવારની આખરી પસંદગી અંગેનું ઉમેદવારનું મેરિટ લિસ્ટ તથા તેમની સામે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ વગેરે બાબતોને ધ્યાને લઈ સરકારના ભરતી અંગેના પ્રવર્તન નિયમોને જોગવાઈની આધીન વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિમણૂક અંગેની આખરી નિર્ણય લેવામાં આવશે, બરોબર। ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રોની ચકાસણીને અંતે વડોદરા નગરપાલિકા દ્વારા પસંદગી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે। તો મિત્રો હવે આપણે વાત કરીએ તમારે આ પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી, આ પીડીએફની અંદર તમારું નામ છે કે નહીં તે મિત્રો તમારે કેવી રીતે ચેક કરવું તે મિત્રો આપણે વિગતવાર હવે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ મિત્રો અહીંયા તમારે સર્ચ કરવાનું છે સરકારી નોલેજ, બરોબર। સરકારી નોલેજ મિત્રો સર્ચ કરશો એટલે મિત્રો તમને અહીંયા પહેલી વેબસાઇટ જોવા મળશે, જેમાં તમારે ક્લિક કરી દેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આ આપણી વેબસાઇટ છે। આ વેબસાઇટની અંદર તમે આવી ગયા બાદ મિત્રો તમારે થોડુંક સ્ક્રોલ કરીને નીચે જવાનું છે। નીચે જશો એટલે મિત્રો અહીંયા તમને પહેલો ઓપ્શન જોવા મળશે જુનિયર ક્લાર્ક, બરોબર, પરિણામ અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો આજની તારીખ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, જેની મિત્રો ડિસેમ્બર 19, 2023, બરોબર। તો મિત્રો અહીંયા તમે ક્લિક કરશો એટલે મિત્રો આપણું આ રિઝલ્ટ ખુલી જશે, બરોબર।
ત્યાં ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમારે થોડુંક સ્ક્રોલ કરીને પાછું નીચે જવાનું છે। અહીંયા તમે જોઈ શકશો જાહેરાત ક્રમાંક, ત્યારબાદ મિત્રો પરીક્ષાની તારીખ, સંપૂર્ણ માહિતી અહીંયા જોઈ શકશો। ત્યારબાદ મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરીને જવાનું છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। સૌથી પહેલાં મિત્રો તમારે આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેવાનું છે। અહીંયા ક્લિક હેર પર ક્લિક કરશો એટલે મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન થઈ જશે। ત્યારબાદ મિત્રો ટેલિગ્રામ ચેનલ જોઈન કરવું હોય તો મિત્રો કોઈ પણ એક તમે જોઈન કરી લેજો। ત્યારબાદ મિત્રો તમારે અહીંયા રિઝલ્ટ ઉપર મિત્રો ક્લિક કરવાનું છે। અહીંયા મિત્રો તમે ક્લિક કરશો એટલે મિત્રો આપણી જે PDF છે તે મિત્રો તમને ડાઉનલોડ જોવા મળશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ઓકે બટન પર ક્લિક કરી દેવાનું છે। ઓકે બટન પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને PDF જોવા મળશે, બરોબર। તો મિત્રો આ PDF તમે જોઈ શકો છો। તો મિત્રો આવી રીતે તમે સરળતાથી તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકશો અને તમારું રિઝલ્ટ જોઈ શકશો। તમારું નામ છે કે નહીં તે મિત્રો તમે ચેક કરી શકશો। મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તે પણ મિત્રો આ PDFને જોઈ શકે અને તેનું નામ છે કે નહીં તે મિત્રો ચેક કરી શકે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ। તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।